નમસ્કાર તાલીમાર્થી બહેનો. દ્વિતીય વર્ષના તાલીમાર્થી બહેનોનું કોર્સ 1 અંદર સ્વાગત છે. બોધ, જ્ઞાન, અધ્યયન અને સામાજિક સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય, જેમાં આપણે ચોથા યુનિટની ચર્ચા કરતા હતા, સ્વ અને નૈતિક વિકાસ. જેમાં આપણે સ્વની ઓળખ, સંકલ્પના અને આવશ્યકતા જે છે એના વિશેની આપણે વાત કરી હતી. આ જે મુદ્દા છે એની ચર્ચા થઈ ચૂકી છે, સંકલ્પના અને એની આવશ્યકતા. આજે આપણે સ્વ ઓળખનું સ્વરૂપ અને સ્વ ઓળખવાની વિવિધ પદ્ધતિઓ વિશેની સમજ પ્રાપ્ત કરીશું. ત્યાર પછીના મુદ્દા જે છે એમાં વ્યક્તિત્વ અને સ્વખ્યાલ એની પણ ચર્ચા કરીશું. સ્વપૃથ્થકરણની જે પદ્ધતિઓ છે, જેમાં આત્મનિરીક્ષણ, આત્મસાક્ષાત્કાર, આત્મનિરૂપણ, અભિપ્રાયાવલી, આટલા મુદ્દાની ચર્ચા આજના પીરિયડમાં કરીશું. બાદમાં હવે પછીના પીરિયડમાં જે છે એમાં નૈતિક વિચાર શક્તિ અને સંસ્કૃત તફાવતો જે છે એના વિશેની ચર્ચા કરીશું. હવે સ્વ ઓળખ જે છે એની સંકલ્પનાથી તો તમે બધા વાકેફ છો. સ્વ ઓળખની જે આવશ્યકતા છે, તમે ભવિષ્યના શિક્ષક બનવાના છો અને એટલા માટે જ આમ તો કોઈ પણ વ્યક્તિ માટે સ્વ ઓળખ જે છે જરૂરી છે. એની જરૂરિયાત વિશે પણ આપણે સમજી ગયા છીએ કે આપણે આપણું મૂલ્યાંકન કરીને આપણી સારી બાબતો જે છે એનો ઉપયોગ સમાજને, વિદ્યાર્થીને થાય અને આપણામાં રહેલી નબળાઈ જે છે એને આપણને સુધારવાની તક મળે સ્વ ઓળખના કારણે. હવે સ્વ ઓળખ એ વ્યક્તિનું પોતાનું સ્વમૂલ્યાંકન છે અને તેનું સ્વરૂપ આત્મલક્ષી છે. વ્યક્તિ પોતે જેવો છે તેવી જ દેખાય છે અને વ્યક્તિ નિખાલસ ભાવે અને નિર્દય રીતે પોતાનું મૂલ્યાંકન કરી શકે એવું આ સ્વરૂપ છે. આત્મલક્ષી એટલા માટે કે એમાં વ્યક્તિ પોતે પોતાની જ બાબતો રજૂ કરવાની હોય છે. સ્વ ઓળખ એ વ્યક્તિની આકરી કસોટી છે. જો આપણે છુપાવીએ કોઈ બાબત તો આપણે સ્વ ઓળખ જે છે એની સાચી રીતે રજૂઆત ના કરી શકીએ. જો તેની પ્રક્રિયામાં દંભ અથવા આડંબરનું આવરણ આવી જાય તો તે દૂષિત બની જાય છે. તો એ પ્રક્રિયા જે છે એટલી સ્વચ્છ, ચોખ્ખી નથી થઈ શકતી. સ્વ ઓળખ એ સાતત્યપૂર્ણ આત્મનિરીક્ષણની નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તમારે જો પારદર્શક રીતે તમારે તમારી સ્વ ઓળખને સમજ આપવી હોય તો એના માટે તમારે આડંબર અને દંભથી દૂર રહેવું પડે. જેવા છો એવા જ તમારે નિરૂપણ કરવું પડે. બિન અસંગતતા, તટસ્થતા, સાક્ષીભાવ અને પોતાની જાતની કડક સમીક્ષા સ્વ ઓળખને વિશ્વસનીય બનાવે છે. જો ગાંધીજીનું જે ઉદાહરણ છે, એમણે પોતે પોતાનું મૂલ્યાંકન જે એમાં ખૂબ જ કડકાઈ રાખી છે. જે આપણને એમ થાય ગાંધીજી ધારો કે બીડીનું ઠૂઠું જે છે એનો પણ એમણે ઉપયોગ કર્યો હોય તો એમણે પણ એમના સત્યના પ્રયોગની અંદર એનો ઉલ્લેખ કરેલો છે. ઘણી એવી બાબતો છે કે જે આપણને સાચી આપણે ઘણી વખત આપણે આપણી બાબતો જે નબળાઈ છે એને છુપાવતા હોય છે. પણ જો સ્વ ઓળખ જે છે એને પારદર્શક બનાવવું હોય તો એના માટે આપણે કડક રીતે એનું મૂલ્યાંકન કરવું પડે. સ્વ ઓળખની જે છે એની રજૂઆત કરવી પડે. જો તદ્દન સ્વચ્છ અને સરળ પ્રક્રિયા છે. અન્ય દ્વારા થયેલું મૂલ્યાંકન ક્યારેક પૂર્વગ્રહિત હોઈ શકે. આપણે જાતને આપણે જેટલા વધારે જાણીએ છીએ એટલી બીજી વ્યક્તિ આપણને ના ઓળખી શકે. એટલે બીજા વ્યક્તિ દ્વારા આપણું જે મૂલ્યાંકન થાય છે એ પૂર્વગ્રહ રહિત હોય છે. અન્ય દ્વારા થયેલું મૂલ્યાંકન ક્યારેક પૂર્વગ્રહિત હોઈ શકે છે, જ્યારે સ્વ ઓળખની પ્રક્રિયા જે છે એમાં શક્યતા નહીવત હોય છે. આપણે આપણું જે મૂલ્યાંકન કરતા હોય એમાં કોઈ પૂર્વગ્રહ રહે નહીં. વ્યક્તિ સ્વ ઓળખ દ્વારા પોતાની જાતને ઓળખી શકે છે, તેટલી અન્ય વ્યક્તિઓ તેને ગમે તેટલો પ્રયાસ કરવા છતાં ઓળખી શકતી નથી. ઘણી વખત કોઈ વ્યક્તિ માટે આપણે એવું કહીએ છીએ કે મને નથી ખબર કે આ વ્યક્તિ આવી હશે. એટલે કોઈ વ્યક્તિ વિશેનું મૂલ્યાંકન જે છે તો એમાં પૂર્વગ્રહ રહેવાની સંભાવના રહે છે. જ્યારે સ્વ ઓળખ એ તલવારની ધાર પર ચાલવાની પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા અન્ય વ્યક્તિએ પોતાને સ્વથી દૂર કરી પોતાના સર્વ પાસાઓની સમીક્ષા કરવાની છે. અને આ પ્રક્રિયા ખૂબ જ અઘરી છે, પરંતુ અશક્ય નથી. કરી શકો તમે ધારો તો. તમારે પારદર્શક રીતે તમારું મૂલ્યાંકન કરવું હોય તો
અઘરી છે પણ અશક્ય નથી. એનું ઉદાહરણ મહાત્મા ગાંધી છે કે જેમણે સ્વ ઓળખનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ આપીને આપણી સામે મોહનચંદ કરમચંદ ગાંધીના જીવનની અનેક ઘટનાઓમાં એમની સત્યપ્રિયતા, ન્યાયદર્શિતાપણું આપણને દૃષ્ટિગોચર થાય છે, જે આપણને આ તલવારની ધાર સમી સ્વ ઓળખ પર ચાલવા માટેની પ્રેરણા આપે છે. એમણે ખરેખર એક ઉત્તમ પ્રીતિ સત્યના પ્રયોગો જે છે એ સ્વ ઓળખનું એક આદર્શ નમૂનો છે કે એમાં ક્યાંય કોઈ બાબત એમણે છુપાવી નથી, એમની નબળાઈ પણ એમણે છુપાવી નથી, એમની જે મર્યાદા હતી, એમણે કરેલી ભૂલ પણ એમણે છુપાવી નથી. તો એ ખરેખર એકદમ પારદર્શક અને પવિત્ર અને સ્પષ્ટ જે છે, કોઈ પણ પૂર્વગ્રહ વગરનું જે છે સ્વ ઓળખનું ઉદાહરણ છે. આ પ્રમાણે કરવાથી વ્યક્તિમત્તાનું ઉર્ધ્વીકરણ પણ થાય છે, ઉન્નતિ પણ થાય છે અને એનો વિકાસ પણ નિશ્ચિત બને છે, પ્રગતિ પણ થઈ શકે છે. સ્વ ઓળખવાની વિવિધ પદ્ધતિઓ. પ્રાચીન કાળથી આપણી ભારતીય જે સંસ્કૃતિ છે એને પ્રણેતાઓએ આત્મસાક્ષાત્કાર અને સ્વપ્રતીતિ પર ભાર મૂક્યો છે. જે મુનિઓ છે, ઋષિમુનિઓ છે, સંતો છે, જેને પોતાને પોતે જાગી ગયા છે કે આ સંસાર શું છે, કે સંસારની અંદર સાચું શું છે, તો એ શું છે? આત્મસાક્ષાત્કાર છે. જેમ કે નરસિંહ મહેતા તેમના એક કાવ્ય દ્વારા જણાવે છે કે જ્યાં લગી આત્મતત્વ ચિહ્ન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. માનવી જે પોતાની જીવનયાત્રા દરમિયાન સતત પોતાની જાતને શોધવાનો કે આત્મશોધનો પ્રયત્ન કરતો રહે છે. એટલે જ તો કહેવાય છે કે આત્મનામ વિજાનીયાત આત્મદીપો ભવ, નો ધાય સેલ્ફ. તમે તમારી જાતને ઓળખો. ઘણી વખત આપણામાં અખૂટ શક્તિ છે પણ આપણે એને જાણતા જ નથી. આપણને એમ થાય કે હું આ કામ નહીં કરી શકું, મારાથી નહીં થાય. ત્યારે ઘણી વખત શિક્ષક જે છે આપણી શક્તિઓને, સુષુપ્ત શક્તિઓને બહાર લાવતા હોય છે કે ના, તારામાં છે, તું કરી શકીશ. તો એ બીજા દ્વારા આપણી શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન છે. પણ ખરેખર જો વ્યક્તિ પોતે જ પોતાની જાતે ચિંતન કરીને આત્મસાક્ષાત્કાર માટેના પગથિયે ચાલે તો એને પણ ખ્યાલ આવી શકે કે ના, મારામાં ઘણી શક્તિ છે, મારે આ કોઈ મર્યાદા જે છે, નબળાઈ છે, એને પણ વ્યક્તિને પોતાને વધારે ખ્યાલ આવે તો એ સુધારી શકે. વ્યક્તિત્વના મૂલ્યાંકન માટે કેટલીક મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે અને તેમાં વ્યક્તિત્વના વિકાસ માટે આત્મનિરીક્ષણની પદ્ધતિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં શિક્ષકે પોતાની જાતનું સ્વયં પૃથ્થકરણ કે સ્વપૃથ્થકરણ પદ્ધતિથી વિશ્લેષણ કરીને તેના સબળા અને નબળા પાસા જે છે એને ઓળખવાના. સબળા એટલે એનામાં રહેલી વિશિષ્ટતાઓ અને નબળા એટલે કે એની મર્યાદાઓ છે, એને ઓળખવાનું છે. પણ શેના દ્વારા? સ્વપૃથ્થકરણ અને સ્વયં પૃથ્થકરણ અને સ્વપૃથ્થકરણ દ્વારા. હવે સ્વપૃથ્થકરણ જે છે એના 3 સોપાન છે. એક તો છે આત્મનિરીક્ષણ, 2 છે આત્મસાક્ષાત્કાર અને આત્મનિરૂપણ. તો આ 3 સોપાનો કયા છે એની સમજ મેળવીએ. આ સોપાનો છે ટૂંકમાં પણ પૂછી શકે કે આત્મનિરીક્ષણ એટલે શું, આત્મસાક્ષાત્કાર એટલે શું અને આત્મનિરૂપણ એટલે શું. સ્વપૃથ્થકરણ પદ્ધતિના આ પ્રથમ સોપાન છે જે આત્મનિરીક્ષણ છે. એમાં 4 રીતે થઈ શકે છે આત્મનિરીક્ષણ. એક તો છે ધ્યાન કે એકાગ્રતા દ્વારા. આત્મનિરીક્ષણની અને સેલ્ફ આઈડેન્ટિટીને ઓળખવા માટેની આ પ્રાચીન પ્રથા જે છે, જેનો શાસ્ત્રમાં વિશેષ ઉલ્લેખ થયેલો છે કે આપણે જાત માટે વિચારવું હોય તો પહેલાં ધ્યાન અને એકાગ્રતા, ધ્યાનથી આપણે અંદર ડોક્યું કરવું પડે. વ્યક્તિએ ધ્યાનમાં એકાગ્ર થઈને મૌન દ્વારા પોતાની અંદર ડોક્યું કરીને પોતાની મહત્તાઓ એટલે કે સબળા પાસાઓ અને મર્યાદાઓ એટલે કે નબળા પાસાનું નિરીક્ષણ કરીને તેમનું પૃથ્થકરણ કરવાનું છે. એટલે કે ધ્યાન દ્વારા એકદમ ચૂપચાપ બોલવાનું નહીં અને એક ધ્યાનથી પોતાના વિશે વિચાર કરવાનો છે. આનાથી તેનામાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે. વ્યક્તિ દરરોજ સતત પોતાની જાતનું અવલોકન કરીને પોતાની મર્યાદાઓ દૂર કરવાનો પ્રયાસ કરે છે, તેમજ પોતાની શક્તિઓ જાગૃત કરી તેમને સન્માર્ગે, સાચા માર્ગે વાળવાનો પ્રયાસ કરે છે. અને આ પ્રયુક્તિ અતિ ઉપયોગી હોવા છતાં સતત પરિશ્રમ અને જાગૃતિ માંગી લે છે. કેમ કે ધ્યાન અને એકાગ્રતા માટે આપણે શાળામાં થોડી વાર માટે કરાવીએ છીએ, પણ આપણે એકલા હોય તો પણ ધ્યાન, આપણું મન એટલું બધું ચંચળ છે કે આપણને 2 મિનિટ માટે પણ આમ ધ્યાન કરવાનું તો ભલે આંખો બંધ હોય
ધ્યાન કરતાં પણ મગજમાં અનેક વિચારો આવતા હોય છે. એટલે પરિશ્રમ અને જાગૃતિ માંગી લે છે આ પ્રક્રિયા ધ્યાન. આ પરિસ્થિતિમાં વ્યક્તિ સતત પોતાના જાત વિશે ચિંતન, મનન, નિધિધ્યાસન દ્વારા પૃથ્થકરણ કરી જાગૃત રહે છે અને આમ પોતાની શક્તિઓને ઓળખી સબળા અને તથા નબળા પાસાઓ તારવી અને સ્વવિકાસ સાધે છે. એટલે એક પહેલું સોપાન છે ધ્યાન, કે એકાગ્રતા દ્વારા વ્યક્તિ પોતે પોતાની અંદર ડોક્યું કરી આત્મચિંતન કરી પોતાની મર્યાદાઓ અને સબળા પાસાઓ છે એને ઓળખે છે, મર્યાદાઓ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. બીજું સોપાન છે રોજનીશી દ્વારા ડાયરી રાઇટિંગ. આપણે કોલેજમાં રોજનીશી લખીએ છીએ, પણ ત્યાં શું કરીએ છીએ? આપણે કોલેજ ગયા, સવારે ઉઠ્યા, દૈનિક ક્રિયા પૂરી કરી, કોલેજમાં ગયા, પીરિયડ જે લીધા છે એના તાસની અંદર શું ભણ્યા, સાંજે હોમવર્ક કરીને સૂઈ ગયા. આપણે ઝીણામાં ઝીણી બાબત નથી. ગાંધીજીએ જે લખી હતી રોજનીશી, એ તો એમણે સૂક્ષ્મમાં સૂક્ષ્મ બાબત જે ક્રિયાઓ કરી છે એને નોંધ કરી હતી. સ્વપૃથ્થકરણ કરી આત્મનિરીક્ષણ કરવાની આ એક સામાન્ય પ્રયુક્તિ છે. કેટલાક ખ્યાતનામ મહાનુભાવોએ રોજનીશી લખીને પોતાની જાતનું સ્વપૃથ્થકરણ કરી દરરોજ પોતાની જાતને ઢંઢોળવાનો પ્રયત્ન કર્યો હતો. અને આ પ્રયુક્તિ દ્વારા વ્યક્તિ દરરોજ પોતાના દૈનિક કાર્યો, ઘટનાઓ, પ્રસંગો, વ્યક્તિઓ સાથેની આંતરક્રિયાઓ વગેરેનું આલેખન કરી દૈનિક સરવૈયું કાઢે છે. એટલે એમાં તમે જો દૈનિક ક્રિયાઓ પણ હવે આપણે રોજનીશી લખવાની હોય છે ત્યારે આ ધ્યાન રાખવું જોઈએ. દૈનિક કાર્યો તો લખવાના જ છે, પણ આજના દિવસમાં બનેલી કોઈ ઘટના જે છે, દરરોજ ઘટના બધાના જીવનમાં એક સરખી નથી બનતી. તો જે તે દિવસમાં બનેલી ઘટના છે, કોઈ પ્રસંગ છે, કોઈ વ્યક્તિ સાથે તમારે મળવાનું થયું, એની પાસે તમે જાણવા મળ્યું, અથવા એની સાથે તમારે કંઈક ઝઘડો થયો હોય કે કોઈક સારી બાબતે બધું જ તમે નોંધી શકો. કોઈ કડવો અનુભવ થયો હોય કે સારો અનુભવ થયો હોય, તો એ બધી જ નોંધ છે એનું આલેખન કરી અને દૈનિક સરવૈયું રોજનીશી કાઢે છે. દરરોજ ઘટનાચક્રની નોંધ કરતી વખતે પણ પોતાની જાતનું સ્વપૃથ્થકરણ કરી પોતાની મર્યાદાઓ જાણવાનો પ્રયાસ કરે છે. પોતાની પ્રવૃત્તિઓ જો નિખાલસ અને દંભ રહિત પ્રામાણિકતાથી કરવામાં આવે તો વ્યક્તિના વ્યક્તિત્વ વિકાસમાં તે અમૂલ્ય ફાળો આપે છે. નિખાલસતાથી, છુપાવીને નહીં. આ પ્રવૃત્તિમાં ઘણીવાર એવું બને છે કે વ્યક્તિઓ કેટલીક ઘટનાઓ, અનુભવો વગેરે સ્મૃતિના અભાવે નોંધવાનું ભૂલી જાય છે. તેમજ તેની અચેતન માનસની ઈચ્છાઓ જે છે, અપેક્ષાઓ છે, આ પદ્ધતિથી ન પણ જાણી શકાય અને અન્ય પ્રયુક્તિ સાથે પૂરક પ્રયુક્તિ તરીકે તેનો ઉપયોગ થઈ શકે. વ્યક્તિની પોતાની મગજની જે મનમાં ઈચ્છાઓ જે હોય છે કે અપેક્ષાઓ છે, તો એ ભૂલી જાય, એની ઘટનાઓ, અનુભવો લખવાનું ભૂલી જાય તો એ આપણે જાણી ન શકીએ. એટલે અન્ય પ્રયુક્તિની સાથે પૂરક પ્રયુક્તિ તરીકે તેનો ઉપયોગ થઈ શકે છે. ક્રમ માપદંડ રેટિંગ સ્કેલ. તમે પહેલા વર્ષમાં પણ ક્રમ માપદંડ મૂલ્યાંકનના સાધનો તરીકે શીખી ગયા છો. આપણે કાપાકાર્ય કૌશલ્ય છે એમાં પણ ક્રમ માપદંડ પંચબિંદુ 5 બિંદુ 1, 2, 3, 4, 5 એ રીતે આપણે પંચબિંદુમાં મૂલ્યાંકન કરતા હતા. વ્યક્તિત્વના લક્ષણોની યાદી કરીને તેની સામે જણાવેલા માપદંડમાં ઉદાહરણ તરીકે તમે ત્રિબિંદુ એટલે કે સારું છે, મધ્યમ છે અને એકદમ જ ન ગમે તેવું, એ રીતે તમે 3 બિંદુમાં એનું મૂલ્યાંકન કરી શકો. નબળું ત્રીજું પાસું. પંચબિંદુમાં પણ તમે મૂલ્યાંકન જે છે એમાં શ્રેષ્ઠનો સમાવેશ કરતા હતા. પ્રત્યેક લક્ષણના સંદર્ભમાં જાતને મૂકીને કોઈપણ સંબંધિત ખાનામાં પ્રતિચાર કે પ્રત્યુત્તર આપી પોતાની જાતને મૂલવી શકાય. સામાન્ય રીતે અન્યના લક્ષણો માપવા માટે આ સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાધનને સ્વ ઓળખ માટે આત્મલક્ષી પદ્ધતિની જેમ ઉપયોગ થઈ શકે છે. ત્યાં ધારો કે એવા તમે લીધા હોય કે હું નિયમિત શાળાએ જઉં છું, તો એમાં કાયમી જતા હોય, કોઈ દિવસ તમે મોડા ના પહોંચ્યા હોય તો ત્યાં તમે શ્રેષ્ઠના ખાનામાં લખી શકો. પણ તમે અઠવાડિયામાં 3 દિવસ શાળા સમય કરતાં મોડું થતું હોય તો ત્યાં તમારે પંચબિંદુ પસંદ કર્યું હોય તો ત્યાં મધ્યમ લખી શકો. તમે નિયમિત રીતે એનું પાલન કરી શકતા નથી.
આ સાધનને સ્વ ઓળખ માટે આત્મલક્ષી પદ્ધતિની જેમ ઉપયોગી થઈ શકે છે અને વ્યક્તિ પોતાના નબળા તેમજ સબળા પાસાઓને જાણી શકે છે. ક્રમ માપદંડ વ્યક્તિત્વના માપનની સામાન્ય પદ્ધતિઓ કરતાં થોડી વધુ ચોક્કસ અને ઓછી આત્મલક્ષીતા ધરાવતી પદ્ધતિ છે. અહીંયા તમારે ટીક માર્ક કરવાનું હોય છે, એટલે બીજી જે પદ્ધતિઓ કરતાં થોડી વધુ ચોક્કસ છે. કેમ કે 5 બિંદુ હોય કે 3 બિંદુ કે ચોક્કસ કહી શકીએ કે તમે આ કામમાં શ્રેષ્ઠ છો, આ પ્રવૃત્તિમાં શ્રેષ્ઠ છો, આ બાબતમાં શ્રેષ્ઠ છો અથવા આ બાબતમાં એકદમ નબળા છો. ચોથું જે છે સોપાન પ્રસંગ નોંધ. વ્યક્તિના જીવનની ઘટમાળમાં અસંખ્ય ઘટનાઓ ઘટી જાય છે. આ ઘટના કે પ્રસંગોની નોંધ કરવાનું વ્યક્તિને જણાવવામાં આવે છે. દાખલા તરીકે આપણા જીવનની સૌથી સુખદ ઘટના, યાદગાર પ્રસંગ, કરુણ પ્રસંગ નોંધો. તો આ પ્રસંગ નોંધમાં વ્યક્તિત્વના વિવિધ પાસાઓની જાણકારી મળી શકે છે. મેં ગઈ વખતે જર્નલ રાઇટિંગમાં આવા યાદગાર પ્રસંગ જે છે, સુખદ ને કરુણ પ્રસંગ જે છે એનો પ્રોજેક્ટ કરાવેલો. ત્યારે મને ઘણા બધા વિદ્યાર્થી હજી પણ એ પ્રસંગને અનુલક્ષીને મને વિદ્યાર્થી યાદ રહી ગયા છે કે આ પ્રસંગની અંદર આ વ્યક્તિએ, ધારો કે પેલું ભોઈ ફાલ્ગુનીની વાત કરું તો મને હજી મારા દિલને સ્પર્શી ગઈ કે એને એના દાદા માટે એટલી બધી લાગણી હતી. એણે એના પ્રસંગ નોંધ જે છે એમાં કરુણ પ્રસંગમાં એણે નોંધ કરી હતી કે જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે એને ખૂબ જ દુઃખ થયેલું. તો ફાલ્ગુની એમ યાદ કરું એટલે મને એના દાદા માટેનો પ્રેમ જે છે એ આખી ઘટના યાદ આવી જાય છે. આ પ્રસંગોમાં વ્યક્તિત્વના વિવિધ પાસાઓની જાણકારી મળી શકે છે. પછી આત્મ સાક્ષાત્કાર સેલ્ફ રિયલાઇઝેશન દ્વારા પણ વ્યક્તિ પોતાનું આત્મનિરીક્ષણ કરે. તેનાથી ધીરે ધીરે વ્યક્તિને આત્મ સાક્ષાત્કાર એટલે કે પોતાની સાચી આત્મ સાક્ષાત્કાર એટલે શું? 2 માર્કના પ્રશ્નમાં પૂછાય. તે વ્યક્તિને પોતાની સાચી ઓળખ, સ્વની પ્રાપ્તિ અને પ્રતીતિ થાય છે. તે પોતાના મહત્તા અને મર્યાદાઓને જાણે છે અને આત્મ સાક્ષાત્કાર કે આત્મ પ્રતીતિ પણ કહે છે. એટલે તમને આત્મ પ્રતીતિ એટલે શું અથવા આત્મ સાક્ષાત્કાર એટલે શું એવું એક વાક્યમાં પણ પૂછી શકે. આત્મ સાક્ષાત્કાર જેને થયો હોય તે વ્યક્તિ કેટલાક લક્ષણો ધરાવે છે, જેમ કે તેનામાં હકારાત્મક દ્રષ્ટિબિંદુ હોવું, પરિવર્તનની પ્રક્રિયાનો ભાગ બનવું, પડકારો ઝીલવાની તૈયારી હોવી, પહેલ કરવામાં અગ્રેસર રહેવું વગેરે આત્મ સાક્ષાત્કાર માટે યોગ અને ચિંતન વગેરે જેવી પ્રવૃત્તિઓ મદદરૂપ થાય છે. ઘણા તમે વાત સંતોની સાંભળી હશે, અઠવાડિયા સુધી 15 દિવસ સુધી મૌન, કોઈ રૂમની અંદર એ 24 કલાક કોઈને મળવાનું નહીં, માત્ર પોતે પોતાની જાતનું જ મૂલ્યાંકન માટે ધ્યાન યોગ કરે. તો એવું તમે ક્યાંક કદાચ કોઈના ગુરુજી હોય તો એના વિશે સાંભળ્યું હોય. આત્મનિરૂપણ સેલ્ફ એક્સપ્રેશન. વ્યક્તિ આત્મનિરૂપણ દ્વારા સ્વયં પૃથ્થકરણ કરીને આત્મ સાક્ષાત્કાર દ્વારા પોતાના સબળા પાસાઓનો સદુપયોગ કરે છે. તેને આત્મનિરૂપણ અથવા આત્મ-અભિવ્યક્તિ કહે છે. અને આ તબક્કે વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનું નિરૂપણ અથવા પોતાની મહત્તમ શક્તિઓનું પ્રદર્શન પોતાના વર્તન કે કાર્ય દ્વારા કરે છે. એટલે પોતાને આત્મ સાક્ષાત્કાર જે થયો છે, પોતે જે પોઝિટિવ થિંકિંગ કરતો થઈ ગયો છે, પડકારોને ઝીલવા માટે એ સક્ષમ બન્યો છે, તો એનું નિરૂપણ જે છે પોતાના વ્યક્તિત્વમાં આપણને જોવા મળતું હોય છે. એનામાં રહેલી મહત્તમ શક્તિઓનું પ્રદર્શન પણ આપણને જોવા મળે કે આ વ્યક્તિ જે છે એનો કોન્ફિડન્સ કેટલો વધારે છે. તો આનાથી વ્યક્તિના વ્યક્તિત્વની અભિવ્યક્તિ થાય છે. આ રીતે આત્મનિરીક્ષણ, આત્મ સાક્ષાત્કાર અને આત્મનિરૂપણ એ 3 સોપાનોના ક્રમિક વિકાસથી વ્યક્તિના વ્યક્તિત્વનો સાચા અર્થમાં વિકાસ થાય છે. અભિપ્રાયવલી. સ્વયં પૃથ્થકરણ માટેનું આ એક અનાત્મલક્ષી તેમજ પૂર્વગ્રહ રહિત ઉપકરણ છે. એમાં બિલકુલ પૂર્વગ્રહ, કેમ કે વાક્યો છે એમાં તમારે ટીક માર્ક કરવાનું હોય છે. આત્મનિરીક્ષણની પ્રયુક્તિમાં કેટલીક વ્યક્તિઓ પોતાના સાચા પ્રતિભાવ આપવામાં નિષ્ફળ જાય છે. ત્યારે વ્યક્તિત્વના પાસાઓ કે લક્ષણો આધારિત વિધાનો રચીને અભિપ્રાયો લેવામાં આવે છે.
કોઈકને એવું પૂછવામાં આવે કે તમે તમારા વિશે, તમારી શક્તિઓ વિશે બોલો, તમારી મર્યાદા વિશે બોલો, તો વ્યક્તિ છે એ પ્રેઝન્ટેશન ના કરી શકે કે શું કહેવું, કેવી રીતે કહેવું, તમે શું કહેવા માગો છો, કઈ બાબતમાં તમે મને પૂછવા માગો છો, એવું ન કહી શકે. તો તે વખતે આવા વિધાનો જે છે એ ખૂબ જ મદદરૂપ થાય છે. અને આવી અભિપ્રાયાવલીને આધારે વ્યક્તિ સ્વયં આ પ્રાપ્ત થયેલા અભિપ્રાયોનું વિશ્લેષણ કરી સ્વપૃથ્થકરણ તરફ પ્રેરાય છે. ઉદાહરણ તરીકે, હું વર્ગમાં બાળકો સાથે સખ્તાઈથી કામ લઉં છું, તો એ લેતા હોય તો ખરું અને ન લેતા હોય તો ચોકડીની નિશાની કરે. હું વર્ગમાં પ્રવૃત્તિ કરવામાં સંકોચ અનુભવું છું, મને કોઈપણ પ્રવૃત્તિ કરવી હોય તો મને ડર લાગે છે અથવા શરમ આવે છે, તો એના પછી હું બાળકોને તેમની મનપસંદ પ્રવૃત્તિ કરવા દઉં છું. હું હંમેશા શિસ્તનો આગ્રહ રાખું છું. તો એમાં સાચે સાચું તમે જે કરતા હોય એનું ટીક માર્ક કરવાથી એ જ્યારે એનું ક્રિટિસિઝમ કરવામાં આવે ત્યારે વ્યક્તિનું વ્યક્તિત્વ જાણી શકાય છે. પ્રત્યેકની સાથે સૌથી સહમત, સંમત, તટસ્થ, અસંમત તેમજ સૌથી અસંમત એમ પંચબિંદુ મૂકીને અભિપ્રાય મેળવી શકાય અથવા ત્રિબિંદુમાં પણ અભિપ્રાય લઈ શકાય. તો આ પાસાનું પ્રમાણ અહીંયા તો ઉદાહરણ તરીકે 4 ઉદાહરણ આપ્યા છે. તો એવા અનેક 50 વાક્યો, 100 વાક્યો બનાવેલા હોય અભિપ્રાયવાલીમાં, અને એ વ્યક્તિએ જે ટીક કરેલું હોય સહમત છે, તટસ્થ, અને એને આધારે મૂલ્યાંકન કરીને વ્યક્તિના વ્યક્તિત્વનું માપન થઈ શકે. આ પાસાનું પ્રમાણ પણ માપી શકાય છે. આ માટે હંમેશા, વારંવાર, ક્યારેક, આંશિક તેમજ ક્યારેકને એવા પણ પંચબિંદુનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે એ જે કે અભિપ્રાયાવલી બનાવે એને આધારે ત્રિબિંદુ કે પંચબિંદુમાં કેવા શબ્દોની પસંદગી કરવી એ નક્કી કરવામાં આવે છે. તો આમ સ્વ ઓળખનું આપણે સ્વરૂપ વિશેની સમજ મેળવી. સ્વ ઓળખવાની જે વિવિધ પદ્ધતિઓ જે છે એમાં પહેલું સ્વપૃથ્થકરણ જે છે, તો સ્વપૃથ્થકરણના 3 જે સોપાન છે કે આત્મનિરીક્ષણ, આત્મસાક્ષાત્કાર અને આત્મનિરૂપણ. પાછા આત્મનિરીક્ષણ જે છે એના પણ પેટા મુદ્દા આપણે જોયા કે 4 રીતે આત્મનિરીક્ષણ થઈ શકે. એક તો ધ્યાન કે એકાગ્રતા દ્વારા, રોજનીશી દ્વારા, ક્રમ માપદંડ દ્વારા અને પ્રસંગ નોંધ દ્વારા. આત્મસાક્ષાત્કાર એટલે શું, આત્મનિરૂપણ એટલે શું અને અભિપ્રાય વિશે આજે આપણે સમજ પ્રાપ્ત કરી. હવે આપણે જ્યારે મળીશું ત્યારે આપણે નૈતિક વિકાસ એના વિશેની ચર્ચા કરીશું. ત્યાં સુધી સર્વ તાલીમાર્થી બહેનોને નમસ્કાર.